મારું ઓળખ્યું આવું વિષ્ણુ નહીં હોય તો પછી અહીંયા કાલે એકલા હાકી જામી તો આપણે કેમ ના કીધું તો આપણે નહીં કીધું ના પછી ઓલો સવો વિપુલીઓ મુકાને કીધું અને આપણે ના કીધું ઈચ્છા આપણને ના કીધું શી ખબર આપી તો ભાઈ ભાઈ તો હશે એને નથી આવે એ તમને કોઈ ખબર કે નહીં શું ના અરે પેલા સખા પેલા બેમાની હાગી છે તમને ખબર કે ઓ એ તો અમને ખબર તમને હતી ખબર તમે જ્યાં એટલે સોના અમને નાખી આમ તો કેવરાયું તો ભાઈ અમે ક્યાં અમે શું શું હતું ખાવ તમે શું રાખીએ છે કહો તો ખરી તમે શું રાખીએ છે અમે કાઢું તમે કાઢો એમ હા આઈ છે ભાઈ ના કેવું તમે ભાઈ. ના કીધું તો તમે પણ અમારા પાસે લેવા આવ્યા. અમે તમારે જ તમતા હતા તમે બેઠા એટલે તમે કીધું એવું છે હા તમે કે છે તમે થેડ છો પેલા ના ઉભા રહો હું એમ કહું છું એને ખાવશી શું રાખ તમે શું રાખીએ છે કોક તાર અમને ખબર પડે જો લાડવા હતા બટાકાનું શાક હતું હા પછી રોટલો હતો પછી શીરો હતો વાહ પછી સેવ હતી ના અમે હોય તો પાછા ફરી ઘાટ હે પાછા પડી પડે પાછા ફરી એવું છે ત્યાં ત્યાં તારા મને કીધું નહીં પછી બીજું એક શું કીધું તો ખબર છે એ સખતો દીકરો નોમે મને લાવી વિષ્ણુ ને વિપુલ્યો ને સવલો આવી જાય એ શું કીધા હતા ખબર છે પેલો વિષ્ણુ એ તો તમારી કાપતો જમી હે નહીં ઈ તો કે બે રખડેલ છે ઈ તો બધે માજીને ખાય છે તો તે જ પર અમાર કાચ ન હતો કઈ હું તમારે શું લેવા કરું કઈ રહ્યો છે કઈ હું શું લેવા કરું તમે મને કુદાડો કોઈ કહે તો અમને લઈ જઈએ ભાઈ મને ના લઈ દો મત ના જોઈ એક તું એમ કહ્યું કે અમે આ બેન ભેગા હું લઈને આ વસમાં તો ક્યાં હતા એટલે અને અમે બે એકલા જાતા હમણે લઈ દઉં ને તો તમે મારું કઈ હાલો ને મારા મમ્મા ની ખાવ ના માન નહીં આવું તમે જઈ આવો એ હમણાં ભણતા એ વાત આપણે છે ને ક્યારે અમે કેવા વાળા હતો એટલે બે મારા આપણે ચોરી કાર પકડી ના પકડી દે શું ગબગ થાય એ તો કોઈ નહીં એમ કીધું તો કે હેડ ચાલે આપણે જઈ આવવાનું કેમ મોને હું તો નહીં આવું હેડો શું માર કોમ છે માર ના હેડો ને ઈ છે ખાલી ઘડી ઉભા રહેજો ના હેડો જમન વાત માર નથી આવું મન જાવા જોઈલા મન જાવા પણ એ ઘરે નથી માર નથી આવું થાપ છે નાથી છોડે એમથી કહું છું પણ માર નથી આવું હેડો ને તાર આબુ છે એટલે જા થોડી થી હેડો ને કોઈ સીધા કોઈ તમે તો કોઈ ખાવાય ના બોલાવે તમે તો ખાવું જો તમે તો કોઈ ના હાલે લાડો તો ખાધો ઢોલ ખાધી બી એમ ખાધી મારી ફટ લઈને બોલી શું રાજી મન તો વિષ્ણુ બરોબર ચોકની છે એ બીજો બહાર નીકળો બારે બાર નીકળો બાર તો બાર તો અમફન બરાબર બીજું કોણ આવ્યું હે કોણ આવ્યું છે આ રીપુલ ભાઈ ગયા હે તાર ભાઈ બંધુ છે હવે પછી અમે તમારા ભાઈબંધ નથી પછી અહીંયાના ભાઈબંધ છે અમે શું છે તમારે બહાર આવો બહાર આવું પડશે ટાઈમમાં આવતા ને તમે બેહો ના બહાર શું કામ છે શું નતો તો એક બે તમે પેલા ઈ કહો તમે કહો ઓન હામી દે ને મીઠી કે ના ખબર તેના ઈ તો બીજી વાત શું હતી તે તાર ભાઈ નતું કીધું હવે ના કેમ નતું કીધું તો આ સોલ્યુશન હાટી નતું કીધું નતું કીધું એટલે નતું કીધું તો સોલ્યુશન નતું કીધું એટલે મારે તો છોડી છે તમે તો ના કીધું છોડે થોડે પ્રેમથી પૂછાય નહીં બોલાવો કાલે નહીં બોલાવો જોયા છો એટલે આવી રીતે બોલે તો છોડું શું કરવું હું છોડું હા છોડું ના એટલે શું કરવું કેમ છોડો છો એટલે તો પણ આવી રીતે બોલે અમને એમ કે આજે નહીં લાવ કાલે લાવ માર ભાઈ છોડો છો
મન કેવા લાડો ના ખવડાવો એટલે સોડી. નહીં ખવડાવો તો શું કરશો? ચમ લાડો ના ખવડાવો? લાડા ખત ગોટા ભરો અમે શું ગોટા ભાઈ લાડો કાચો મોટા મોટા. અને પાછા હમણીયા પાછા મને રીસ ઉડાવો નથી. શું કરશો? શું કરશે એમ? હમણાં ગટકા પડીશ. અલા, એક દાબા આપી મેલી ને. માર કઈ એટલે કાલ હાકી કરી એટલે અમને કીધું તમે નહીં કેવું ના નહીં કેવું આજે નહીં કેવું કાલે નથી કેવું નહીં અમારે લાંબા એ ભાઈ નહીં લાંબા બસ હકુની ખબર પડતી નહીં કારણમાં ક્યાંથી કે આ ભાઈ પૂછે શું કારણ છે એટલે હા તો જો તું આપણે એ છે રોટલો ફરી ફરી લાડુ થાય છે આપણે તો તાપ મેમન પૂરતું ખાવા કરી અને એમાં આટલા બધા લાડવા ખાઈ જાય છે ઓહ મારો જુ આ પેટ તો કેવું થઈ ગયું છે આ જો કેવડું બધું પેટ થઈ ગયું છે આ જો આ તો સેવ ખાઈ ખાઈ અને સેવ જેવો થયો પૂરો છે મારો જો ચૂ કે છે આ તો મને મારે એમ કે છે કે આપણે લાસર પાડે હેરા તો. આટલો આટલો ખાવા જોઈએ એટલું દી તો ખાર ફરી ફરી અમને અને એક વાત કહું તારે ડેલિકેટ આવે તમે તાર બોલાવી દો કાલ ડેલિકેટ આવે કહી દઉં એટલે આમાં ડેલિકેટ છે બોલાવવામાં આવે છે અમે તમારી એ નહીં આવે તમે અમારી એ ના આવતા પાછા હા પણ હવે કાલે ઓનો હા, ન્યાય પણ- ડેલિકેટ શું કરશો. શું ડેલિકેટ કાલે ન્યાય ઓનો હા, ન્યાય ભાઈ, કરશો. મને કાલે છે ને ડેલિકેટ ઓનો ન્યાય કરશે. મને હા, મને ડેલિકેટ આ છે, હેડો. બસ હવે પતી ગયું કાલ ડેલિકેટ ડેલિકેટ આવશે. આવે કાલે ના લાડુ છે લાડુ અમે કીધું અમે અમે ત્રણ છો તમે બે છો અમે બે છે ને તે કાપીશો. બંકાસ બંધ કરશો ઓનો ન્યાય કવરું ડેલિકેટ કરશે ડેલિકેટ કરશે મારો મારો ને આપણે બી મહિને છે માથે મન તો એવી શોખ નો આવે પગીચી વચ્ચે વાજી ખબર નથી. એ વાત કો વાત ફરી ફરી જાવ મજા આવે ફરી 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 જાવ કેવા તો હવે આવું ખબર પડે હવે ખબર પડે એ પગે બચ્ચા બતાવાઈશ અને મારી નાખો એ મત ભીંજી વચ્ચે મને કેવું મારે લેવીશ શિવ ખવડાય બાપા શિવ કેવું ખવડાય રહ્યો. લાડવા ખાવા લાડવા ખવડાય જે લાડવા ખાવા તે લાડવા ખવડાયા એકને તો શિવ શિવ ખવડાય. એકને શીવ ખવડાવી એકને શીરો આટલા બધા ખાવા એકને જાય છે. બટાકાનું શાક હા, ખવડાવી. લઈ. હા, આમ કાં ડેલી ચટણી બોલાય અને એનું કેસો તો આપણે લાડુ ખાવા છે હા. લાડુ તો ખાવા છા જો છું ઢોલ કાઢી કાચો મારો મંજો વાંધો નહીં એક તો ઓલિયો મને લાલ છેટર વાળા મારી ગયો ને સીના વચ્ચે મૂકો મારી ગયો વીપુલિયો મારી ગયો ડેલિકેટ વચ્ચે ના મારું ને તે મને